સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ફરી એકવાર વિદેશી દારૂની હેરાફેરીનો મામલો સામે આવતા રેલવે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। રેલવે માર્ગે સતત વધી રહેલી દારૂની હેરાફેરી વચ્ચે આજે ફરી ઉધના સ્ટેશન પરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો હોવાની ઘટના ચર્ચાનો વિષય બની છે। મળતી માહિતી મુજબ જાગૃત નાગરિકોની સતર્કતાના કારણે સ્ટેશન વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં રહેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। બાદમાં આ જથ્થો રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફને સોંપવામાં આવ્યો હતો। ઘટનાએ ફરી એકવાર રેલવે સ્ટેશન અને ટ્રેનો મારફતે ચાલતી દારૂની હેરાફેરી પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે રેલવે તંત્રની મિલીભગત વગર આવી હેરાફેરી શક્ય નથી। અગાઉ પણ ઉધના સ્ટેશન પરથી દારૂ ઝડપાવાના બનાવો સામે આવ્યા હતા, છતાં હેરાફેરી અટકાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું લોકોમાં માનવામાં આવે છે। હવે જોવાનું એ રહેશે કે આ મામલે આરપીએફ અને જીઆરપી દ્વારા માત્ર દારૂ કબજે કરવાની કાર્યવાહી કરવામાં આવશે કે પછી દારૂ લાવનાર અને તેની પાછળ સંકળાયેલા તત્વો સુધી પહોંચવા માટે ગંભીર તપાસ હાથ ધરાશે। સતત બની રહેલી આવી ઘટનાઓને કારણે રેલવે સુરક્ષા વ્યવસ્થા અને જવાબદાર અધિકારીઓની કામગીરી સામે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે।